પણ મહાદેવના કાયદેસર દર્શન થઈ ગયા અને હાલ મહાદેવની આરતી વાગી રહી છે. તો ફાઇનલી અમારી હોટલ આવી ગઈ છે, કુશલ હેરિટેજ, અને અમે હવે અંદર જઈશું. અમારો રૂમ બુક કરીશું. બુક જ છે ને, રૂમ બુક છે. તો હવે અમે જઈશું, રૂમ ઉપર સ્ટે કરીશું અને તમને રૂમમાં મળીએ. તો ગાઈસ આઈડી આપી દઈએ છીએ અમે અમારી, અને પછી ડબલ બેડ કરવું છે. કેમ છો દોસ્તો? હું આશા કરું છું કે તમે મજામાં જશો. તો વેલકમ ટુ બેક માય કેબીસન યુટ્યુબ ચેનલ, અને મારો ન્યૂ બ્લોગ આ સ્ટાર્ટ થાય છે અહીંયાથી ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવ મંદિરનો. અને હું તમને કાલના દિવસમાં ન્યૂ બ્લોગમાં બતાવીશ કે કાલે શું કરવાનું છે. અને મારો ટ્રેનનો બ્લોગ તો તમે જોઈ જ લીધો છે, અને ના જોયો હોય તો ફાઇનલી જોઈ લેજો ટ્રેનનો બ્લોગ પણ. ટ્રેનના બ્લોગમાં પણ ધમાકેદાર બહુ મજા કરી છે. અને હવે ફાઇનલી જવાનું છે મારા દિલના ધબકારા ભાઈ મહાકાલેશ્વર. અમે હોટલ રાખીને ફ્રેશ થઈ ગયા, રોજની રૂટીન ક્રિયા પટાવી નાખી, અને મહાકાલેશ્વર ઉજ્જૈનના રાજા મહાકાલેશ્વરને મળવા માટે જવાનું છે. તો દિલમાં બહુ એક્સાઇટમેન્ટ હતી કે મહાદેવ તમે અમને બોલાવજો દર્શન કરવા, અને અમારો બોલાવો લાવજો. તો મહાદેવ ફાઇનલી 11 તારીખનો બોલાવો આલી દીધો છે, રજિસ્ટ્રેશન મહાદેવે કરી દીધું છે. તો હવે કાયદેસર જવાનું થાય છે, દર્શન કરવાના થાય છે. રૂમ ઉપર વાગી ગયું છે લોક, અને હવે જઈ રહ્યા છીએ અમે અહીંયાથી ડાયરેક્ટ ઉજ્જૈન મહાદેવને મળવા માટે. તો ફાઇનલી આવી ગલીઓમાં થઈને સીધા મહાદેવને મળવા માટે જવાનું થાય છે. અને અવાજને બખાડાથી તમને ખબર પડી ગઈ હશે કે મહાકાલ બાજુ આવી ગયા છીએ, મહાદેવના મંદિર બાજુ આવી ગયા છીએ. તો ફાઇનલી નીકળી ગયા છે મંદિર બાજુ. બહુ એક્સાઇટમેન્ટ હતી, અને હજે પણ બહુ એક્સાઇટમેન્ટ છે કે ફટાફટ જઈને મળું હું મહાદેવને. તો બન્યા રહેજો મારા બ્લોગમાં, બહુ મજા આવશે, બહુ આનંદ આવશે. તો ગાઈસ આ છે મહાકાલ લોક, અને બહુ જોરદાર એરિયા છે. તો મારા બ્લોગમાં લાસ્ટ સુધી જોજો, તો હું તમને બધું જ કવર કરીને ઇમ્પોર્ટેડ કટ બ્લોગ કલેક્ટ કરીને તમને હું બતાવીશ કે મહાદેવનો મહાકાલ લોક કેવો હોય છે. તો જઈએ છીએ મહાકાલ લોક બાજુ. બોલો હર હર મહાદેવ. તો ગાઈસ આવી મૂર્તિઓ અન્ય બહુ બધી છે, તો જોતા રહેજો તમે. મહાદેવની નગરીમાં આવી ગયા છીએ ફાઇનલી. મહાદેવની નગરીમાં મહાકાલ લોક થઈને ઉજ્જૈનના તો શીઘ્ર દર્શન ટિકિટ માટે જઈ રહ્યા છીએ, અને જો ટિકિટ મળે તો પછી શીઘ્ર દર્શન, મતલબ કે વીઆઈપી ટિકિટ, થોડા નજીકથી સારા દર્શન થાય, ધક્કામુક્કી ના થાય એવા દર્શન થાય. તો મહાદેવના તો એટલી દૂરથી આવ્યા હોય તો ભાઈ સારી રીતે દર્શન કરવા જ પડે ને, એટલે હવે ટિકિટ લઈ લઈએ. તો ગાઈસ ફાઇનલી ટિકિટ આવી ગઈ છે, અને હવે જઈશું દર્શન કરવા માટે. તો હવે જઈશું 1 નંબર ગેટ આગળ, અને 1 નંબર ગેટવાળા ભાઈને બતાડીશું ટિકિટ, અને પછી શાંતિથી દર્શન કરીશું. બહુ મજા આવશે. તો બન્યા રહો મારા બ્લોગમાં. બહુ એક્સાઇટમેન્ટ છે. મહાદેવને જઈને મળી લઈએ, દિલથી દર્શન કરીએ, અને સારા આશીર્વાદ લઈએ. મહાદેવને પ્રાર્થના કરીએ કે અમારું બ્લોગિંગ બહુ આગળ જાય, બહુ તરક્કી કરીએ. તો હર હર મહાદેવ. મહાદેવના મંદિરના સામું જતા એક્ઝેક્ટ, અને હવે જઈશું મહાદેવના બાજુમાં. સારી રીતે દર્શન કરીશું અને બ્લોગિંગ કરીશું, કેમ કે આપણી પાસે ટિકિટ છે ને આ બધા જનરલ છે, જનરલ. તો હર 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 હર
થશે, દર્શન પણ સારા થશે. આ મહાદેવના બાજુ જતા ગાઈશ ફાઇનલી લાઈવ દર્શન કરી લેજો. તો બહુ એક્સાઇટમેન્ટ ને બહુ આનંદ છે કે મારા નસીબમાં આજના દર્શન લખ્યા હતા, શ્રાવણ મહિનાના સોમવારના દર્શન. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. દર્શન કરાવું હું તમને ફાઇનલી મસ્ત રીતે, અને બોલતા બોલતા અવાજ પણ બેસી ગયો છે, તો તમને બોરિંગ ના લાગે તો બન્યા રહેજો મારા બ્લોગમાં. ગાઈસ દર્શન પછી થોડા સારા એવા તમને મેં ઉજ્જૈનના મહાકાલના દર્શન કરાવી દીધા. ફાઇનલી હવે આગળ જઈશું, કે આગળ પણ હજી બહુ બધું બતાવવાનું બાકી છે. ને હર હર મહાદેવ કહેતા કહેતા અમારો અવાજ બેસી ગયો છે, તો પણ તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. અમે આવી ગયા હતા ફાઇનલી દર્શન કરીને બહાર, અને તમને હું ફાઇનલી દર્શન કરાવું બહારથી. તો બહુ મજબૂત નજારો અને મજબૂત વ્યૂ આવે છે, અને ટાઈમ મળે તો અંદર જઈશું, ફોટોશૂટ કરીશું, અને બન્યા રહેજો. બહુ મજા આવી ગઈ, દર્શન કર્યા, તમને પણ કરાયા. તો આગળ આગળ જઈએ. તો ગાઈસ ફાઇનલી રુદ્રાક્ષ લેવા છે મારા ભાઈબંધને, અને એને કોલ આવી ગયો છે, અને રુદ્રાક્ષ લઈએ છીએ ફળવાળા, અને ગેડાની નાળ ને બધી વસ્તુ પડી છે, તો ફાઇનલી લેવાનું થાય છે. હવે રુદ્રાક્ષની ખરીદી કરતા હતા, અને રુદ્રાક્ષની ખરીદી કરવામાં 6-7 રુદ્રાક્ષ લીધા છે. તો પછી હવે સાફ થઈ રહ્યા છે રુદ્રાક્ષ. તો ફાઇનલી મારા ઉપવાસ ચાલે છે, અને જમવાનું કંઈ હતું નહીં, તો સાબુદાણાની ખીચડી મળી ગઈ, એ પણ એકદમ ટેસ્ટી. રબડી પણ છે, લચ્છી પણ છે, તો ખાવાનું છે. ને આ ભાઈ મારો સમોસા ખાય છે. તો ગાઈસ ફાઇનલી અમારા ઘરે છે લડ્ડુ ગોપાલ દ્વારકાથી લાયેલા, તો એમના વસ્ત્ર ખરીદી લઈશું. ખજાના છે વસ્ત્રોના, પાઘડીઓથી માંડીને એમના હેર પણ છે અહીંયા બહુ બધા. આ બધા કાનાજીના જ વસ્ત્રો છે, અને એકદમ જોરદાર કાનાજીના કપડાં છે. તો ફાઇનલી લઈ લીધા છે અમે કાનાજીના કપડાં. ગાઈસ ફાઇનલી બધી ખરીદી કરી નાખી છે, અને મહાદેવનો વ્યૂ લેવા તો નહોતો જ મળતો, પણ તોય લઈ લીધો આપે જગ્યા ખોલીને. નહીં તો બધી બાજુ પોલીસ બંદોબસ્ત હતું, બધી બાજુ વોચમેનો, સિક્યુરિટી ગાર્ડ બધા હતા, તો કંઈ મળતું નહોતું. પણ મહાદેવના કાયદેસર દર્શન થઈ ગયા, અને હાલ મહાદેવની આરતી વાગી રહી છે. અહીંયા કામ ચાલી રહ્યું છે, તો અહીંયા અંદર જવા નથી મળતું, ફોટોગ્રાફી પણ નહીં થતી. તો ગાઈસ ફાઇનલી બહુ મજા આવી ગઈ, બહુ આનંદ આવી ગયો, અને ફોટોગ્રાફી પણ થઈ ગઈ. તો ગાઈસ ફાઇનલી આ વડ છે ને, વડના ઝાડ ઉપર બધા લોકો દોરા બાંધે છે, ફોટો પણ બાંધે છે, અને એમની મન્નત, એમની જે ઈચ્છા હોય, માનતા હોય, એ અહીંયા દોરીથી બાંધી નાખે છે. અને એવું કહેવામાં આવે છે કે ઉજ્જૈનના મહાકાલેશ્વર એમની આ આસ્થા પૂર્ણ કરે છે. ફાઇનલી गाइस जय श्री महाकाल. हम दर्शन वर्शन करके अब जाएंगे खाने के लिए, क्योंकि श्रावण महीने के उपवास है ना, तो एक टाइम तो खाना खाना पड़ता है ना, और हिंदी भी बोलना पड़ता है. तो फाइनली गाइस बैठेंगे अब खाने के लिए, और हमारा खाने का होगा अभी अच्छा. તો ફાઇનલી ગાઈસ શ્રાવણ મહિનાના ઉપવાસમાં એક ટાઈમ જમવાનું હોય છે, તો અમે હવે બધું ઉજ્જૈનમાં મોસ્ટ ઓફલી 20-30% ફરી ચૂક્યા, અને બીજું જમ્યા પછી ફરીશું, અને બીજા દિવસે ફરીશું. એ બ્લોગ પણ અલગ હશે. અને હવે જમવાનું આવી ગયું છે, તો હવે જમીને મળીએ બહાર. તો ફાઇનલી ગાઈસ જમ્યા પછી બહુ ફરી લીધું હતું, અને થાક પણ લાગી ગયો હતો, તો હોટલે આવી ગયા હતા, થોડો આરામ કરી લીધો. આરામ કર્યા પછી હવે સાંજનો ટાઈમ છે, તો સાંજે અમે જઈશું. ફાઇનલી ગાઈસ આવી ગઈ છે ઉજ્જૈનની બજાર, ને હવે અમે નીકળી ગયા હતા ઉજ્જૈનની બજારમાં, અને બહુ બધું જમવા લાયક ને બહુ બધું જોવા લાયક
બહુ બધું નિહાળવા લાયક વસ્તુ છે, તો અમે નિહાળી રહ્યા છીએ ને તમે પણ નિહાળો. ખારેક અંજીર ડ્રાય ફ્રૂટ. ફાઇનલી ગાઈસ મહાદેવની ડોલી ગઈ છે. આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો ત્રીજો, તો મહાદેવની ડોલી ગઈ છે. તો આટલી બધી ભીડ એ મહાદેવની ડોલીની છે. અને હવે શયન આરતી ચાલુ થશે, તો શયન આરતી અટેન્ડ કરીશું. તો મળીએ શયન આરતીમાં. અંદર જઈને ભીડ છે બહુ બધી, મજા નહીં આવે વિડીયો શૂટમાં. મહાદેવની ડોલીમાં સોમવારે પોલીસ પણ આવી હતી અને એમને પણ સારું વર્ક કર્યું હતું, સારું પરફોર્મન્સ કર્યું હતું. અને બહુ જોરદાર રીતે ડોલી ગઈ મહાદેવની, રાજાના જેમ. અને રાજા તો છે જ જેમ નહીં, પણ રાજા છે જ મહાદેવ. અને મહાદેવની ડોલીમાં પોલીસ નહીં પણ બધી પબ્લિક આવી હતી. તો અમે પણ દર્શન કર્યા હતા ડોલીના, અને હવે અંદર જઈને દર્શન ફાઇનલી બધું ફરીને આવી ગયા છીએ. હવે દર્શન બાજુ, તો દર્શન કરી લો મહાદેવના અને પછી જઈશું અંદર. જય જય શ્રી મહાકાલ. તો હવે ગાઈસ અંદર જઈને દર્શન કરાવીએ તમને. હવે આવી ગયા છીએ મહાદેવના મંદિરના નજીક, અને હવે સંધ્યા આરતી થશે. સંધ્યા આરતી પછી શયન આરતી પણ લઈશું. તો હર હર મહાદેવ. ગાઈસ ફાઇનલી સંધ્યા આરતી ચાલુ થઈ ગઈ છે. તો ફાઇનલી બહુ જોરદાર દર્શન કરી લીધા, બહુ મજા આવી. અને એવું નહીં કે જલ્દીમાં આરામથી દર્શન કર્યા. અને બ્લોગિંગ કરવા જો જ હું તો મને દર્શન સારા ના થાત. સવારમાં તમને મેં દર્શન કરાયા અને હવે મેં દર્શન કરી લીધા, અને એ પણ એકદમ મજબૂત રીતે દિલ ખુશ થઈ ગયું. અને હવે સવારે દર્શન કરીશું. ત્યાં સુધી બન્યા રહેજો મારા બ્લોગમાં.